સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, ગણિતશાસ્ત્રની આ વ્યાખ્યાનમાળામાં આપનું સ્વાગત છે. હું દેવભદ્ર શાહ સુરતથી અને મારા સાથી દક્ષાબેન દિવાન ગાંધીનગરથી આજે આપની સમક્ષ ઉપસ્થિત છીએ. ગણિતશાસ્ત્રનો એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ગ્રાફ થિયરી ના ટૉપિક્સ બધા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. કોમ્પ્યુટર સાયન્સના સ્ટડીમાં ગ્રાફ થિયરી વગર કોઈ સંજોગોમાં ચાલે નહીં. એટલે ગ્રાફ થિયરીનો નોલેજ ખૂબ જ અનિવાર્ય છે ગણિતશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે. એટલે આપણે ગ્રાફ થિયરીના બેઝિક્સ વિશે આજે વાત કરશું. હું રિક્વેસ્ટ કરું છું મારા સાથી દક્ષાબેનને કે તો ગ્રાફ થિયરીનો બેઝિક આપને સમજાવે. નમસ્તે. ગ્રાફ થિયરી વર્ડ જ આપણે જો સમજીએ તો કેટલું સરસ લાગે ને. નાના બાળકો હોય ત્યારથી આપણે ગ્રાફ વિદ્યાર્થીઓને પહેલેથી ગમતા હોય છે, પણ જ્યારે હાયર સ્ટડીઝમાં આવીએ મેથ્સની એક શાખા તરીકે ગ્રાફ થિયરી ખૂબ જ ઉપયોગી, જેમ સાહેબે વાત કરી કે કમ્પ્યુટર સાયન્સના વિષયો માટે ખૂબ જ એ અગત્યનો છે. તો એની ડેફિનેશનથી શરૂઆત આપણે કરીએ કે ગ્રાફ ડ્રો કરવા માટે કઈ કઈ વસ્તુની આપણને જરૂર પડે છે, કેવી રીતે બને છે. સો ડેફિનેશન સ્ટાર્ટ કરીએ આપણે. તો પડદા પર જોઈશું. કન્સિડર નોન એમ્પ્ટી સેટ V is equal to V1, V2, V3 of object and another set E, E1, E2, E3 of elements Ek such that each Ek is determined by the pair of Vi, Vj of element of V. Then the system G is equal to Ve is called graph. તો ગ્રાફ બને છે વર્ટેક્સના સેટથી અને એજીસના સેટથી. તો આપણે અહીંયા V ની અંદરના આવેલા એલિમેન્ટ્સને વર્ટેક્સ કહીશું અને E ને આપણે એજીસ કહીશું. સો વર્ટેક્સના સેટ અને એજીસના ઉપયોગથી આપણે ગ્રાફ બનાવીએ છીએ. એક એજ આપણી પાસે સપોઝ Ek છે, તો એની જોડે સંકળાયેલા બે વર્ટાઇસીસ Vi અને Vj તે એના Eના Ekના એન્ડ ઓફ એજીસ એન્ડ ઓફ વર્ટાઇસીસ કહેવાશે. તો આ રીતે ગ્રાફ બને છે. અહીંયા એનું એક ડાયાગ્રામ આપ્યું છે. વર્ટેક્સ જે યલો ડોટ્સ છે દેટ ઇઝ કોલ્ડ વર્ટાઇસીસ અને બ્લેક લાઇનિંગ જે વર્ટાઇસીસને જોઈન કરે છે તે આર કોલ્ડ એજીસ. Another example, here the graph having 4 vertices and 7 edges. So આપણે અહીંયા જોઈ શકીએ છીએ W, X, Y, Z અને જોઈન કરતી ડિફરન્ટ એજીસ છે. લાઈક W અને X ને જોઈન કરતી E1, E2 છે, X એન્ડ Y ને કનેક્ટ કરતી E6 છે. સો વી હેવ ડિફરન્ટ એજીસ એન્ડ વર્ટાઇસીસ. હવે આ એજીસ જે છે તે જરૂરી નથી કે સ્ટ્રેટ લાઇન જ હોય. તમે કર્વ લાઇન પણ અહીંયા યુઝ કરી શકો છો. તો એમાં કોઈ પર્ટિક્યુલર એનો મિનિંગ નથી થતો કે તમે સ્ટ્રેટ કરો કે કર્વ લાઇન કરો. તમે એને કોઈ પણ રીતે દર્શાવી શકો છો. અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે જેની અંદર 4 વર્ટેક્સ અને ડિફરન્ટ એજીસ કેવી રીતે કનેક્ટ કરવામાં આવે છે. સ્ટ્રેટ લાઇનથી પણ કરાય અને કર્વ લાઇન યુઝ કરીને પણ કરી શકીએ છીએ. This is the basic of graph. Now another basic definition is a self loop. An edge having the same vertex as both its end vertices is called self loop. એટલે જેના અંત સેમ હોય, એક જ વર્ટેક્સથી એનો એન્ડ થતો હોય તો તેવા એજીસને આપણે સેલ્ફ લૂપ કહીએ છીએ. અને એની ડેફિનેશન પ્રમાણે આપણે જોઈએ તો આ ગ્રાફ જે ડ્રો અહીંયા કર્યો છે તેમાં E5 એનું વર્ટેક્સ એન્ડિંગ અને સ્ટાર્ટિંગ સેમ છે, એટલા માટે E5 ઇઝ કોલ્ડ સેલ્ફ લૂપ. પેરેલલ એજીસ નામ પ્રમાણે જો આપણે સમજીએ કે પેરેલલ એજીસ હોવી જોઈએ, એટલે બે વર્ટાઇસીસ વચ્ચે સંકળાયેલી એજીસ અને એના એન્ડ ઓફ એજીસ સેમ હોય.
more than one edges associated with the given pair of vertices are called the parallel edges. તો અહીંયા E1 અને E2 જે રેડથી આપણને બતાવવામાં આવી છે તે બંને પેરેલલ એજીસ છે, જેના બંને એજીસના એન્ડ વર્ટાઇસીસ સેમ છે. સિમ્પલ ગ્રાફ, અ ગ્રાફ which has neither a self loop nor parallel edges is called simple graph. એટલે જે ગ્રાફની અંદર સિમ્પલ હોય એટલે કે સેલ્ફ લૂપ પણ ના હોય અને પેરેલલ એજીસ પણ ના હોય. અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો સ્ક્રીન પર કે એક ગ્રાફની અંદર સેલ્ફ લૂપ પણ છે, પેરેલલ એજીસ પણ છે, સો દેટ ઇઝ નોટ સિમ્પલ. અને અનધર ગ્રાફ જેમાં ફક્ત એજીસ એવી રીતે કનેક્ટેડ છે જેમાં કોઈ સેલ્ફ લૂપ બનતી નથી કે કોઈ એજીસ પેરેલલ નથી, સો દેટ ઇઝ કોલ્ડ ધ સિમ્પલ ગ્રાફ. ગ્રાફ થિયરીની ઘણી બધી એપ્લિકેશન્સ છે, તો એ એપ્લિકેશન કેટલી સરસ રીતે રિયલ લાઈફમાં પણ યુઝ થાય છે તેના વિશે સહસ્ર આપણને ડિટેલમાં સમજાવશે. ગ્રાફ થિયરીના થોડા એપ્લિકેશન આપણે જોઈએ. પડદા પર તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જે આપણે અવકાશમાં જાણીએ છીએ કે સપ્તર્ષિ જે 7 તારાની ગોઠવણી છે કે જેના દ્વારા આપણે પોલ સ્ટાર એટલે ધ્રુવનો તારો આપણે શોધી શકીએ છીએ, તો એને આપણે જોઈન કરીએ તો આપણે જે આકૃતિ મળે છે એ પણ એક ગ્રાફ જેવી જ મળે છે, જે તમે પડદા પર નિહાળી શકો છો. અને ગ્રાફ થિયરીનો ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ એપ્લિકેશન એક છે કે જે છે કોનિક્સબર્ગ બ્રિજ પ્રોબ્લેમ. તો તે શું છે તે આપણે જરા જોઈએ. કોનિક્સબર્ગ એ રશિયામાં આવેલું એક શહેર હતું. આજે તો રશિયા નામ પણ બદલાઈ ગયું છે, કોનિક્સબર્ગ નામ પણ બદલાઈ ગયું છે અને કેલિનગ્રાડ બની ગયું છે. તો એ કોનિક્સબર્ગ શહેરની વચ્ચેથી પ્રિગલ નામની નદી વહી રહી છે અને એ નદીની ગોઠવણી કઈ રીતે છે એ શહેરની વચ્ચેથી તે તમે પડદા પર જોઈ શકો છો કે નદીના બે ફાંટા પડે છે, એક ટાપુ દેખાય છે વચ્ચોવચ્ચ, જમણી બાજુના સાઈડમાં બીજો ટાપુ છે અને ઉપરની સાઈડ અને બાકી નીચેની સાઈડ એમ શહેર બાકીના ભાગમાં વહેંચાયેલું છે. એટલે નદી દ્વારા કુલ 4 લેન્ડ એરિયા જમીનનો ભાગ બને છે, જેમાં 2 ટાપુઓ છે અને બાકીના 2 જમીનના પ્રદેશો છે સાઈડમાં. હવે નદીને ક્રોસ કરવા માટે, અવર જવર માટે આ નદી પર 7 જેટલા બ્રિજીસ બનાવ્યા છે, પુલ બનાવ્યા છે કે જે તમે આ નદી અને સાથે પેલું જે લાલથી દર્શાવ્યું છે તે પુલ બતાવ્યા છે. એટલે બંને આઇલેન્ડને, બંને ટાપુઓને એકબીજા સાથે જોડે છે પુલ દ્વારા. અને આ પુલ દ્વારા આ ટાપુઓ પરથી નદીના સામે બીજી બાજુ એટલે કે શહેરની બીજી બાજુ તમે જઈ શકો છો, બંને સાઈડ તે રીતે પુલો આવેલા છે. મેં કહ્યું એ પ્રમાણે બંને ટાપુઓને એકબીજા સાથે જોડાયેલા છે અને આ સાથે સાથ બ્રિજ દ્વારા કોઈ પણ માણસ શહેરના એક છેડેથી બીજા છેડે ગમે ત્યાં નદીને ક્રોસ કરીને જઈ શકે છે. હવે કોનિક્સબર્ગ બ્રિજ પ્રોબ્લેમ એટલે શું તે આપણે વાત કરીએ. લગભગ 300 વર્ષ પહેલાં યુલરના વખતમાં આ પ્રોબ્લેમની શરૂઆત થઈ હતી. પ્રોબ્લેમ કોઈના મગજમાં આવ્યો હતો. પ્રોબ્લેમ આવો કંઈક છે. Starting at one land area, is it possible to walk across all of the bridges exactly once and return to the starting land area? એટલે કે કોઈ પણ જમીનના એક છેવાડેથી શરૂ કરીએ એટલે કે નદીના બંને બાજુના જમીનના ભાગ અથવા બંને ટાપુઓ કોઈ પણ જમીનના એક ભાગથી શરૂ કરીએ, દરેક બ્રિજ પરથી એકવાર પસાર થઈએ, ફક્ત એક જ વાર, અને જ્યાંથી આપણે શરૂ કર્યું છે તે લેન્ડ એરિયા પર પાછું આવી જવાનું. શું એ શક્ય છે? અને અહીંયા એટલું આપણે માની લેવાનું કે નદીને ક્રોસ કરીને, નદીમાં તરીને પાછું આવવાનું નથી, એટલે ફક્ત બ્રિજ પરથી જ પસાર થવાનું છે. તો શું આ રીતે પાછું આવવું, બધા બ્રિજ પરથી ફક્ત એકવાર પસાર થઈને સ્ટાર્ટિંગ પર જ્યાંથી આપણે શરૂ કર્યું તે પાછું આવવું શક્ય છે? આવો એક પ્રોબ્લેમ છે જેને કોનિક્સબર્ગ બ્રિજ પ્રોબ્લેમ તરીકે બહુ ફેમસ છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે આ થઈ શકે કે કેમ. જેમ કે આપણે માનીએ કે આ 7 બ્રિજ આપ્યા છે અને એક કોઈ માણસ ત્યાંથી પસાર થાય છે એક પછી એક બ્રિજથી, અને જે બ્રિજ પરથી પસાર થાય છે એનો કલર બદલાય છે. માનો કે આ 2 બ્રિજ પસાર કર્યું, પાછું ત્યાં જઈ શકાશે નહીં એ બ્રિજ પર, કેમ કે એક જ વાર એને પસાર થવાનું છે. એટલે પછી વધુ 2 બ્રિજ બીજા ક્રોસ કરે છે, એટલે 4 બ્રિજ એને ક્રોસ કર્યા. તમે જોઈ શકો છો બીજા હજી 2 બ્રિજ ક્રોસ કર્યા, અને હવે એને બીજા છેડે જવું હોય તો હવે કોઈ રસ્તો એના આગળ નથી. એટલે આ રીતે તો શક્ય બનશે નહીં.
જો બ્રિજની ગોઠવણી કંઈક અલગ રીતે હોય, એટલે હમણાં આપણે જે બ્રિજ પ્રોબ્લેમની વાત કરી તે નહીં, પણ આ 7 બ્રિજને જ કંઈક અલગ રીતે આપણે જો ગોઠવીએ તો આ ગોઠવણી શક્ય છે કે રીતે વિચારીએ. તમે જોઈ શકો છો કે આપણે આ રીતે 2 ટાપુઓ છે, એક ટાપુ પરથી 6 બ્રિજ છે અને બીજા ટાપુ પરથી 1 બ્રિજ છે. કોઈ વ્યક્તિ આ રીતે પછી પસાર કરે બ્રિજીસ, અને આપણે જોઈ શકીએ છીએ કે 7 બ્રિજ પસાર કરી દેશે, પણ એ પોતાના સ્ટાર્ટિંગના પોઝિશન પર પાછો આવ્યો નથી, કે જ્યાંથી એને શરૂ કર્યું ઉપર જ્યાં ઘર દેખાય છે ત્યાં એ પાછો પહોંચી શકતો નથી. અહીં એ વસ્તુ નોંધીએ કે જે સૌથી ઉપરની સાઈડ પરનો જે જમીનનો પોર્શન છે ત્યાં 3 બ્રિજ આવેલા છે, નીચેની સાઈડનો જમીનનો પોર્શન છે ત્યાં પણ 3 બ્રિજ આવેલા છે. અને આ 3 અને 3 એટલે બંને ઓડ સંખ્યા છે, એ અહીં નોંધીએ, કેમ કે એનો ઉપયોગ આપણે પછી કરશું, એના વિશે પછી વાત કરશું. જો બ્રિજની ગોઠવણી કંઈક આ રીતે હોય અને જો કોઈ વ્યક્તિ આમાં આપ્યું છે પ્રમાણે જો શરૂ કરે એક પછી એક બ્રિજ પરથી પસાર થવાનું, તમે જોઈ શકો છો જે બ્રિજ પરથી પસાર થાય એનો કલર અહીંયા બદલાય છે, અને એ ધીરે ધીરે એક પછી એક બ્રિજ આમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે જો એ કવર કરે તો જ્યાંથી શરૂ કર્યું છે ત્યાં એ ચોક્કસપણે પાછું આવી જાય છે. એટલે જો બ્રિજ આમાં જે દર્શાવ્યું છે પ્રમાણે હોય તો એ શક્ય ખરું, કોનિસબર્ગ બ્રિજ પ્રોબ્લેમનું સોલ્યુશન શક્ય ખરું. અહીં એ વસ્તુ નોંધો કે જે સૌથી ઉપરની બાજુનો જમીનનો પોર્શન છે ત્યાં આગળ 2 બ્રિજ આવેલા છે, નીચેની બાજુનો જમીનનો પોર્શન છે ત્યાં આગળ 4 બ્રિજ આવેલા છે, અને બંને ટાપુઓ પર 4 બ્રિજ શરૂઆત થાય છે. અહીંયા 2, 2, 4 અને 4 બધી સમ સંખ્યાઓ છે, એટલે જમીનના જે 4 પોર્શન છે, 2 ટાપુઓ અને 2 કિનારાઓ, એ બધી જ જગ્યાએ ઇવન નંબર ઓફ બ્રિજીસ આવેલા છે, તો આ શક્ય થઈ શકે છે. તે આપણે આ ઉદાહરણ દ્વારા જોયું. હવે આપણે દરેક જમીનના પોર્શનને ટાપુઓ તરીકે વિચારીએ, એટલે કે આઇલેન્ડ્સ અને બેંકને આપણે વર્ટેક્સ તરીકે વિચારીએ, અને દરેક બ્રિજને એને જોઈન કરતાં એક એજ તરીકે વિચારીએ. તો આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો, પહેલી આકૃતિમાં કે લેન્ડ પોર્શન અને બંને આઇલેન્ડ ત્યાં આગળ આપણે વર્ટેસિસ લીધા છે, અને બ્રિજીસને આપણે એજીસ તરીકે લઈએ તો જમણી બાજુમાં બતાવ્યું છે કંઈક આ પ્રકારનો એક ગ્રાફ તૈયાર થાય છે. હવે આ પ્રોબ્લેમે માટે યુલરે ખૂબ જ મથામણ કરી હતી, અને યુલરે આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો હતો. અને યુલરે કહ્યું હતું કે જે ઓરિજિનલ કોનિસબર્ગ બ્રિજ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શક્ય નથી, અને આ તારવણી પર આવવા માટે એને ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા નવા પરિણામો શોધવા પડ્યા હતા, અને એની મહેનતથી આ ગ્રાફ થિયરી વિષયનો ખાસું ડેવલપમેન્ટ થયું હતું. એટલે કદાચ એવું કહી શકીએ કે ગ્રાફ થિયરીને ડેવલપ કરવામાં આ કોનિસબર્ગ બ્રિજ પ્રોબ્લેમનો ઘણો મોટો ફાળો છે, એવું આપણે કહી શકીએ. એની આપણે જોઈએ કે જમણી બાજુ પર જે ગ્રાફ તૈયાર થાય છે, અને તે ગ્રાફમાં સ્ટડી કરીને અને અમુક તારવણી કરી હતી યુલરે, અને એને એવું કન્ક્લુડ કર્યું હતું કે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ વોક ઓવર each of the 7 bridges exactly once and return to the starting point. એટલે કે આપણો જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન શક્ય નથી, એવું યુલરે તારવણી કાઢી હતી. અને હવે હું રિક્વેસ્ટ કરું છું દક્ષાબેનને કે થોડા વધુ પ્રોબ્લેમ વિશે વાત કરે. યુટિલિટી પ્રોબ્લેમ્સ આ પણ એક ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ છે, જે ગ્રાફ થિયરીના અંદર ખૂબ જ પ્રખ્યાત પણ છે. અહીંયા આપણે જોઈએ કે 3 હાઉસ, અને એ 3 હાઉસને 3 ફેસિલિટી સર્વિસીસથી કનેક્ટ કરવાની છે, વોટર, ટેલિફોન અને ઇલેક્ટ્રિસિટી. તો એને કેવી રીતે કનેક્ટ કરવી? બાય મીન્સ ઓફ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન્સ. એટલે પાઇપલાઇન્સથી એને દરેક ઘર સુધી આ 3 ફેસિલિટીને પહોંચાડવાની છે. તો કેવી રીતે પહોંચાડવી કે જેથી ઇન્ટરક્રોસ એ પાઇપલાઇન ના થાય, એ રીતે એને કરવા માટે તો અહીંયા અલગ અલગ કલર્સની એજીસથી આપણે 3 ઘરોની અંદર આ ફેસિલિટીઝ પહોંચાડવાની કોશિશ કરીએ. સપોઝ ફર્સ્ટ ફેસિલિટી જે આપણે અહીંયા જોઈ કે વોટર, ટેલિફોન અને ઇલેક્ટ્રિસિટી. તો વોટર સપોઝ 3 ઘરમાં પહોંચાડવા માટે
બ્લુ લાઇન્સ આપણે યુઝ કરીએ. તો બ્લુ લાઇન્સથી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ હાઉસમાં આપણે પહોંચાડી. પછી સેકન્ડ ફેસિલિટીઝ છે, દેટ ઇઝ ટેલિફોન વાયર્સ આપણે અહીંયા યલોથી અગર બતાવીએ અને પછી ઇલેક્ટ્રિસિટી તે પર્પલ લાઇન્સ બતાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો કે કોઈ એક જગ્યાએ તો એ પાઇપલાઇન ઇન્ટરક્રોસ થાય જ છે. એટલે આ રીતે એનું સોલ્યુશન શક્ય નથી કે જેથી પાઇપલાઇન ઇન્ટરક્રોસ ના થાય. જો હવે આ જ પ્રોબ્લેમ્સને આપણે વર્ટેક્સ અને એજીસના ફોર્મમાં લઈએ તો 3 હાઉસને આપણે ABC વર્ટેક્સ કહીએ અને જે 3 સર્વિસીસ છે તેને આપણે WT અને E નામથી ઓળખીએ, જે આપણને વોટર, ટેલિફોન અને ઇલેક્ટ્રિસિટીના કનેક્શન બતાવે છે. તો આ રીતનો આપણને ગ્રાફ દેખાય છે અહીંયા કે વોટરની 3 એજીસ ABCને જાય, T એટલે ટેલિફોનના કનેક્શન 3 વર્ટેક્સને એટલે કે હાઉસને મળે અને ઇલેક્ટ્રિસિટીને આ રીતે મળે. દેન અહીંયા ઇન્ટરક્રોસ થાય છે બધા જ. એટલે અલગ અલગ રીતે જો આપણે આની એજીસ અને લેવામાં જઈએ તો એનું પ્રોબ્લેમનું સોલ્યુશન મળતું આપણને નથી કે જેથી એજીસ એકબીજાને ક્રોસ ઓવર કરીને ના જવી જોઈએ. ટ્રાય ટુ જોઈન WT and E with each of ABC by drawing the lines. સ્ટ્રેટ લાઇન ન લેતા આપણે કર્વડ લાઇન યુઝ કરીએ તો પણ અહીંયા આપણને એવું નથી મળતું કે જે બંને લાઈનો ઇન્ટરસેક્ટ ના થતી હોય. બીજી રીતે પણ કોશિશ કરવી જોઈએ તો પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ક્વેશ્ચનનો આન્સર આપણને મળતો નથી. તો આપણે અલગ અલગ રીતે ઘણીવાર કોશિશ કરવા છતાં પણ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકતું નથી.